15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઢાઢર નદીમાં હજારો માટલાઓના શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપોર ગામ પાસે વહેતી ઢાઢર નદીમાં હજારો માટલાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા છતાં જવાબદાર વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. નદીના કિનારે હજારો માટલા મૃત હાલતમાં સડી રહ્યા છે, જ્યારે અનેક માટલા અને અન્ય જળચર જીવો હજુ પણ મોત અને જીવન વચ્ચે તડપી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુર્ગંધ ફેલાતા જાહેર આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા અનેક સવાલો ઊભી કરી રહી છે. સ્થાનિકોના મતે માત્ર પાણીના સેમ્પલ લઈ ઔપચારિકતા પૂર્ણ કરવાથી ન્યાય નહીં મળે. જો નદીમાં ઝેરી કેમિકલ, ઔદ્યોગિક પ્રદૂષણ કે મેડિકલ વેસ્ટ છોડવામાં આવ્યો હોય તો તેના માટે જવાબદાર તત્વો સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. ઢાઢર નદી માત્ર ખેડૂતો માટે સિંચાઈનું સાધન નથી, પરંતુ અનેક ગામોમાં પશુઓ, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે જીવદાયી સ્ત્રોત છે. આ જ નદીના પાણી પર ગાય, ભેંસ, નીલગાય, અસંખ્ય પક્ષીઓ અને મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો નિર્ભર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે નદી વિસ્તારમાં મગરો પણ જોવા મળ્યા ન હતા, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. સરપંચ, આજે જૂના દાદાપોર ગામની અંદર હજારો માછલીઓ વહેતી થઈ છે અને તેમના મૃત્યુ જાય છે, તે બાબતને લઈ આ અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો, કરોડો, લાખો, હું તો મિલિયનની અંદર હશે મચ્છી મરી જાય છે. એટલી મચ્છી જાય છે. અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને આ મચ્છી મરેલી, જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે. સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે. એ મચ્છી, કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે. કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે. આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી. આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં. આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું. કોઈ તંત્ર, કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે. ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી. અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી. સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરે. ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે. એનીથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્ત વાળી શાકભાજી. એટલે આ શાકભાજી, કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે. એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત. મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ તો આખી નદી ભરી જતી. એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા. આવા હજારો જીવ મરી ગયા હશે. બીજી કઈ કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે. અને એમાં એ હોય અમને નહીં દેખાતા. આ મગરો તો અહીંયાથી આ સિટી પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી. પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી. ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ આ તંત્ર ધ્યાન નહીં આપે તો.